पहले मजबूत नवा बूट થી ઉદાહરણ કરી દો પ્રકાશ ભાઈએ ભાઈ અમારા ચંપલ રોઈ મસ્ત તારા ये वस्तु જ્યાં શોધતી હોય ત્યાં છો તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ બાડ ગાર્ડન શૂટિંગ કરવા માટે જુઓ અને આમાં કિશનભાઈ જો અત્યારે ખુરશી લઈને આવી ગયા છે ભાઈ બંકો અને આ ભાઈઓ જો બધા અહીંયા ઉભા છે જુઓ અને આ ભાઈ પાણી ભરી અને પકાભાઈ જેવો બેઠા છે અહીંયા તો ઊભા પકાભાઈ અને અમારા ભાઈ બહુ દિવસે આવી ગયા છે શૂટિંગમાં હા ભાઈ તો તમે ઓળખો જ છો આ વ્હાઈટ શર્ટ વાળા અમારો કેમેરામેન અને આજે ભાઈ ખતરનાક મજા આવવાની છે શૂટિંગમાં તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને મારી ઇન્સ્ટા આઈડી છે હિમાંશુ018 તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં અમારા રાજભાઈ જો અત્યારે વ્હાઈટ કપડા પહેરી આવી ગયા છે અને કપડા મેલા ઘોન કરવાના ભાઈ ના આજ માર માની ખાવાનું ચમ નહીં ખાવી બસ એટલે તો વાઈટ સુધી અને ભાઈ નામ હું ધ્રુવ લાઈફ સુધી મિત્રો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અંદર જુઓ અને અમે લોકો જો જગ પકડીને જઈએ છીએ અત્યારે પાણીનું અને આ ભાઈ જો અમારા ધર્મેન્દ્રભાઈ જુઓ બેગ લઈને જાય બે સ્માર્ટ હીરો લોકો આજે જગ પકડીને લઈ ગયા બે एक सलमान खान નો એક ડાયલોગ तब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं આ તો વિક્રમ જેવો થઈ ગયો એ જ હારા લાગે સફેદ હા હિમાંશુ હા સલમાન ખાન સફેદ પહેરો ને યાર હારા લાગે અમે તો મોડી ગાડી પર આપણે શેઠિયા બરાબર ના મારવા નહીં તો મતલબ હું શેઠિયા પર તમે લોકો રાખવાનો મતલબ છે તમાર ખાલી અમે ભાગી જવાનું હોય તો મને ગેલેક્સી થી બે જમાદાર મળે તો હું લઈને આવ્યો અરે ફંટર યાર બધા ફંટર અમારે ખાવા શૂટિંગ પર બગીચાના ધ્યાન રાખવાનું છે મંજુ હા તો જાવજે ખોટે ભાઈને સાથે ચંપુ બોલ્યા તમારી અંદર વાડો સેમ low battery please charge તું કરજે ડાયરી થોડા પાછળ રે કોણ પાછળ લે યાર યાર મેં બાટિંગ કરવાની છે 15 95 કોઈ મોટી આ આપી દે તું કરી હા ચાલુ low battery please charge અને આમ પરમિશન વગર મારા ઘરે કઈ રીતે આવ્યો? મારું નામ પ્રકાશ છે અને હું તમારી દીકરીને ખૂબ જ પ્રેમ કરું છું અને કામ એ છે કે હું તમારા જોડે એનો હાથ માંગવા આવ્યો છું મારી પાસે રે બોગા લાગે છે તને મોતની બીક માંગવા આવ્યો છું એક ઝાટકા પછી એ મારે શું સીધો ઉપર લે આ ઘડીક થાય હું હાથ માંગવા આવ્યો છું હા ચાલુ લાગે છે તને મોતની બીક નથી. તું આ બધું કોની સામે અને ક્યાં બોલી રહ્યો છે એનું તને ભાન છે? સાંભળો એ લે પાછું લે અહીંયાથી જીવતો પાછો ના પાછું આમાં જા મારો હાથ એનો હાથ આવ્યો છું. બોલ લાગે છે તને મોતની બીક નથી.
તું આ બધું કોની સામે અને ક્યાં બોલી રહ્યો છે એનું તને ભાન છે? સાંભળો એ આજે અહીંયાથી જીવતો પાછો ના જવો જોઈએ. પૂરો કરી નાખો આ આરામખોરને. 1 મિનિટ પપ્પા. તો અમારા એસપી ઓફિસરના હિમાંશુ ભાઈ રોજ માટી ચાટતા હતા, આજે પાણી ચાટ્યા. જોઈ લે મજબૂત નવા બુટથી ઉદ્ઘાટન કર્યું છે અમારા પ્રકાશભાઈએ. અમારા ચંપલ રોહિત લાવી દીધા. મસ્ત બુટ હારા હો. જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં છો. આજે બધાને લાત મજબૂત પડવાની છે. દાદા 40 કર્યું છે. દાદા ડાયલોગ એકદમ કમ્પ્લીટ રેડી છે. રિક્ષા આવશે. હેલો ગાઈસ, ટૂંક સમયમાં ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવલ અમારા હિમાંશુ એચપી ઓફિશિયલના માલિક પ્રજાપતિ આવી રહ્યા છે કઈ નવા અંદાજમાં. અત્યારે તો બોટલનું લોન્ચ કર્યું છે. કઈ બોટલ? આરો પાણી બોટલ. તો મિત્રો આજે અમારું શૂટિંગ છે સોંગનું અને આજે બી આપણે બોડીગાર્ડ બન્યા છે. આ બધા ફંટાર્યા છે બધા અને જબરજસ્ત મજા આવવાની છે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને અમારા કરમ એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખજો કે વિડીયો કેવો લાગ્યો. પેટે કરી ખૂબ પેટે કરી બિલા આના ના મારા ભાઈબંધ એ તો નાખું તો આની ઉપર આરોટા. એને ખબર પડી છે પહેલથી કે મજા નહીં આમાં કે આ તો શું કરશે ઊંઘશે તો એની ઉપર આરોટ છે આખું. મજા આવતી હશે એમાં. તો મિત્રો તમને જણાવવાનું એવું કે હિમાંશુભાઈને એમના પપ્પાનું શર્ટ પહેરીને આવ્યા હોય હિમાંશુભાઈ અમારા આજે. તો મિત્રો એમાં એવું હોય કે જુઓ મારા કપડા એટલા બધા કપડા બહુ પડી ગયા ને તો કપડા નહીં કપડા કપડા છે ભાઈ હવે એટલે મારા કપડા બહુ જ કિંજમ કપડાં. કુંજમ. અને શૂટિંગમાં કપડા આપીને આવવું પડે તો બહુ સારું લાગે એમ. અને બીટીએસ આવી ગયા છે આજે. આમનું આ એક રહસ્ય છે પણ હું તમને નહીં કહું. એ અમુક અમુકનું કહેવાય, બધાનું ના કહેવાય. ખબર પડી હતી એવું રહસ્ય આજે શું નહીં થયું ખબર પડી હતી ને.